નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 આવી ગઈ છે, જેમાં મિત્રો કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે. મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો મિત્રો તમને શરૂઆતથી 40,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. જ્યારે આ ભરતીમાં લાયકાતની મિત્રો વાત કરીએ તો પદો પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે. મિત્રો, અરજી કરવાની અંતિમ તારીખ છે 20/9/2025 લગી તમે અરજી કરી શકો છો. આ ભરતીની A to Z માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો શું તમે હેલ્થ કેર ક્ષેત્રમાં સારી નોકરીની રાહ જોઈને બેઠા છો? તો ઘણા લોકો ઘણા વર્ષો સુધી અભ્યાસ કરે છે, ડિગ્રી મેળવે છે, પણ યોગ્ય તક ના મળવાના કારણે હતાશ થઈ જાય છે. જો તમે પણ એ સ્થિતિમાં છો તો એક સારા સમાચાર છે, જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 હેઠળ સીટી સ્કેન અને MRI ટેકનિશિયન માટે પોસ્ટ જાહેર થઈ છે, જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્વાયરમેન્ટ 2025માં આપણે જોવાના છીએ. જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થાની તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે SMC, પોસ્ટનું નામ તો સીટી સ્કેન એન્ડ MRI ટેકનિશિયન. ખુલ્લી જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં ટોટલ 2 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે મિત્રો નોકરીનો પ્રકાર તો મિત્રો કોન્ટ્રાક્ટ આધારિત એટલે કે 27 ફેબ્રુઆરી 2026 સુધી. ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ તો મહત્તમ ઉંમર તમારી 45 વર્ષની હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખની મિત્રો વાત કરીએ તો 20 સપ્ટેમ્બર 2025, જેનો સમય છે 9 AM થી 11 AM. ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં ઉમેદવારોએ નીચેની શૈક્ષણિક લાયકાતમાંથી કોઈ એક પૂર્ણ કરવી આવશ્યક છે, જે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવન વિજ્ઞાન, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, પાણીશાસ્ત્ર અથવા સંબંધિત વિષયમાં વિજ્ઞાન સ્નાતક એટલે કે BSc ઉપરાંત રેડિયો ઇમેજિંગ ટેકનોલોજી, રેડિયોગ્રાફીમાં 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ મિત્રો કરેલો હોવો જોઈએ. ત્યારબાદ અથવા રેડિયો ઇમેજિંગ ટેકનોલોજીમાં BSc અથવા મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજીમાં BSc અથવા રેડિયોગ્રાફી અને મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજીમાં MSc. વધુમાં ઉમેદવારો પાસે માન્ય સિટી MRI સેન્ટરમાં કામ કરવાનો ઓછામાં ઓછો 1 વર્ષનો સંબંધિત અનુભવ હોવો આવશ્યક છે. મિત્રો, તમે આમાંથી કોઈ પણ એક લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે અગત્યની વાત કરીએ તો આમાં ઉપર સૂચિબદ્ધ શૈક્ષણિક લાયકાતમાંથી કોઈ એક પૂર્ણ કરેલી હોવી જોઈએ. માન્ય સિટી MRI સેન્ટરમાં ઓછામાં ઓછો 1 વર્ષનો વ્યવહાર કાર્યકારી અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ 45 વર્ષ કે તેથી ઓછી ઉંમરના હોવ અથવા જો લાગુ પડતું હોય તો છૂટછાટના નિયમોનું પાલન કરવું. ત્યારબાદ કોઈ પણ માનક આવશ્યકતાઓ જો SMC દ્વારા નિર્દેશ કરવામાં આવે તો અનુસાર શારીરિક રીતે ફિટ હોવો જરૂરી છે. ત્યારબાદ મિત્રો આપણે પગારની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં 40,000 રૂપિયા તમને નિશ્ચિત પગાર મળવાપાત્ર રહેશે, જે કોઈ પણ વધારાના ભથ્થા કે લાભોનો ઉલ્લેખ આપવામાં આવેલો નથી, એટલે કે તમને બીજા કોઈ પણ પ્રકારના લાભો મળવાપાત્ર રહેશે નથી. ત્યારબાદ મિત્રો ઉંમરની વાત કરીએ તો મહત્તમ એટલે વધુમાં વધુ ઉંમર તમારી 45 વર્ષની હોવી જોઈએ. ઉંમરના મિત્રો સરકારના ધારણ ધોરણો મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે જરૂરી દસ્તાવેજો. જો મિત્રો તમે આમાં અરજી કરવા માંગતા હોય તો તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? તો મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ એટલે કે BSc, ડિપ્લોમા વગેરે, માન્ય સિટી MRI સેન્ટરમાંથી અનુભવનો પુરાવો, રોજગાર પ્રમાણપત્ર અથવા સમકક્ષ. ત્યારબાદ ઉંમરનો પુરાવો, પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર વગેરે. ત્યારબાદ માન્ય ફોટો ઓળખનો પુરાવો, એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી મતદાર ID, પાસપોર્ટ તમારે હોવો જોઈએ. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ ઉપરાંત તમામ દસ્તાવેજોની સપ્રમાણિત તમારે ફોટોકોપીઓ તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં એક વોક ઇન ઇન્ટરવ્યૂ જ્યાં ઉમેદવારોનું મૂલ્યાંકન દસ્તાવેજો, લાયકાત અને અનુભવના આધારે કરવામાં આવશે.
જે મૂળ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી, સીટી MRIની કાર્યોમાં અનુભવનું મૂલ્યાંકન. આ સૂચનામાં કોઈ લેખિત પરીક્ષા કે ઓનલાઈન પરીક્ષાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી મિત્રો. અને બીજી એક મિત્રો વાત કે આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ તો મિત્રો અરજી કેવી રીતે કરવી. જો મિત્રો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે આ સ્ટેપ ફોલો કરવા પડશે, જે છે શિક્ષણ, ઉંમર, અનુભવ મુજબ યોગ્યતા તમારે તપાસવાની છે. બધા જ જરૂરી દસ્તાવેજો, મૂળ અને સર્વપ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તમારે તૈયાર કરી લેવાનું છે. વોક ઇન ઇન્ટરવ્યૂ વિગતોની વાત કરીએ તો એમાં તારીખ છે 20 સપ્ટેમ્બર 2025 શનિવાર. રિપોર્ટિંગનો સમય છે સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો. ત્યારબાદ મિત્રો અરજી કરવાનું સ્થળ તો મિત્રો 5મો માળ, નવી એજન્સી બિલ્ડિંગ, ભરતી વિભાગ, મુખ્ય કાર્યાલય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, મુગલીસરા, સુરત. ત્યાં તમારે અરજીના સ્થળે ત્યાં હાજર રહેવાનું થશે મિત્રો. બધા દસ્તાવેજો સાથે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહો. મોડા આવનારને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઇક, શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લઈને આવીએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.